ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લો રાતવાડીમાં મધ્યાહન ભોજન ચલાવું છું સરકારી સ્કૂલમાં અને હું વિધવા બહેન છું। આજે 15 વર્ષથી મારા છોકરા નાના હતા ત્યારના અમે કેન્દ્ર ચલાવીએ છીએ અને આની પર જ અમારું ઘર ચાલે છે અને જો સરકાર આ રીતનું પગલું કરશે તો અમે બધા ક્યાં જઈશું। એટલે સરકારને કે લઘુત્તમ વેતન અમારું એ વધારો અને ખાનગી સંસ્થા બંધ કરો। જય હિન્દ જય ભારત। મારું નામ પારેખ કલાવતીબેન સંજય કુમાર છે। હું કરમાળ કન્યા શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવું છું ને 2005 થી ફરજ બજાવું છું। જ્યારે 250 રૂપિયા માનદ વેતન હતું ત્યારથી અમે આ મધ્યાહન ભોજનમાં જોડવાયેલા છે। હવે જ્યારે સરકારે માંડ 4500 પગાર કર્યો માનદ વેતન અને ત્યારે પાછું 2024-25 નું બજેટ જાહેર થયું તેમાં કનુભાઈ દેસાઈએ જાહેર કરી દીધું કે સેન્ટ્રલાઇઝ કિચન ની જોગવાઈ કરવામાં આવી છે, આટલું બજેટ ફાળવેલું છે, આટલા કરોડની ફાળવણી કરેલી છે, તો અમે સંચાલકો પછી કઈ જઈશું। આમ સરકાર મુખ્યમંત્રી ને પીએમ પોષણ કે એનો પૌષ્ટિક આહાર મળે એ માટે બાળકોને પ્રોત્સાહન આપવાનું, મહિલાઓને એમ કે વધારે આગળ પડતા મહિલાઓને આગળ લાવવાનો। તો આ મધ્યાહન ભોજનમાં તો બધા જે લઘુમતી કોમ છે, ઓબીસી છે, પછી ગરીબ વિધવા ત્યક્તા બહેનો છે અને બધા એસસી એસટી ઓબીસી જ છે, તો પછી એ ગરીબ મહિલાઓ કઈ જશે। એમને હવે જે બધા 35-40 વર્ષની એજ વાળા હોય જે 250 રૂપિયા માનદ વેતનમાં એ લોકોએ કામ કરેલું છે તો હવે એમને આટલી ઉંમરે કઈ કામ ધંધો મળશે એવું સરકારે વિચારવાનું ને। હવે અમે લોકો એમને જો અમલારામાં કઈ ખામી હોય, અમે બાળકોને પૌષ્ટિક આહાર ના આપતા હોય તો સરકાર પગલા લઈ શકે છે। અમે બાળકોને જમવાનું ટાઈમ પર આપીએ છીએ, 11 ને 10 નાસ્તો આપીએ છીએ, તો પછી આ પગલા લેવાનું કારણ શું। જો હવે સરકાર અમે જો મધ્યાહન ભોજનના બધા સંચાલકો કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને મુખ્યમંત્રી અને પીએમ પોષણ વિશે આગળ માહિતી મોકલશે। જો હવે અમારું આ બજેટ જાહેર થાય અને સેન્ટ્રલાઇઝ કિચન જાહેર થાય એ પહેલા અમારી મધ્યાહન ભોજનના સંચાલકોની એ લોકો અમારી કઈ કાળજી લે એવું અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ।